સંવંત 1372 આપ સૂરજગઢ આયા, પાવર પડતો મેલ પડ પંચાળ જમાયા. વિક્રમ સંવંત 1372 માં કચ્છ છોડી અને કાઠીઓ આ પંચાળની ભૂમિમાં આવ્યા. એમાં હમણાં જ લાખામાચી સપ્તાહ હતી, અહીંયા જે વાતો થઈ છે એટલે એ વાતોનું પુનરાવર્તન નથી કરવું, કેમ કે મોટા ભાગના ભાઈઓ અહીંયા હાજર હશે. પણ અહીંયા મેં જે વાત કરી હતી એમાંનો આ એક પૂરક પ્રસંગ. રૂડયાર્ડ કિપલિંગ નામનો એ અંગ્રેજ અધિકારી, એ અંગ્રેજ અધિકારીનું નામ હતું રૂડયાર્ડ કિપલિંગ. અને રૂડયાર્ડ કિપલિંગ એ જ્યારે મહેરાનગઢ કિલ્લો જોવા આવ્યો ને જોધપુરમાં, ત્યારે 5 સિંહોની હારે એક નરસિંહ લડે એવું અહીંયા ચિત્ર દોરેલું હતું. હજી આજે એ ચિત્ર છે. એટલે હવે જ્યારે રાજસ્થાન જવાનું થાય, જોધપુર જાઓ તો મહેરાનગઢ કિલ્લામાં આ ચિત્ર ખાસ જોજો. એમાં દાદલભાઈઓએ તો ખાસ જોવું જોઈએ. એમાં એ જે નરસિંહ રૂપે જે પુરુષ, જે બાળક નહીં યુવાન, કિશોર અવસ્થાનો એ, અને એ 5 સિંહની હારે બાંધતો હતો. અને એ 5 સિંહને એ ધક્કા મારી અને પાછા ઠેલી દેતો હતો. એ જે કિશોર હતો એનું નામ હતું રાવ સિંહાજી, સેતરામજીના દીકરા. મૂળ રાષ્ટ્રકૂટ, દક્ષિણથી આવેલા, દક્ષિણથી ઉત્તરમાં આવ્યા એટલે મંદોર, અને પછી કનોજની બાજુમાં બદાયું, અહીંયા પોતાની ગાદી સ્થાપેલી. અને રાવ સેતરામજી એને 100 દીકરા હતા. 49 સિંહો વડો અને સિંહા વડા 50. સિંહા કરતા 50 મોટા હતા અને 49 કરતા સિંહો મોટો હતો. એટલે રાવ સિંહાજી એ રાવ સેતરામજીના 51માં સંતાન હતા. અને એમનાથી આ રાઠોડોની આખી શાખાની શરૂઆત થઈ. એટલે રાઠોડોના એ આદ્ય પુરુષ. એ એક પરિવાર દ્વારકાની જાત્રાએ જતો હોય ને અહીંયા રોકાય ને પછી અહીંયા રોકાઈ જાય, અને એમાંથી આવેલી એક શાખા એટલે આ ધાધલ શાખા. એક તો એ રાજસ્થાનની ભૂમિ, ત્યાંના રાઠોડો, અને એ અહીંયા આવ્યા પછી કાઠીઓ સાથેના એમના સંપર્કો. એટલે જીતુભાઈ, તમે જે લક્ષણો કહો છો ને કાઠીના, એ તમને અનિરુદ્ધભાઈમાં એટલે જોવા મળે. એની હાલ કોઈ દી ફરે નહીં, એની બોલી કોઈ દિવસ ફરે નહીં. અને અમુક બાબતો છે ને એ ઈશ્વરે તમામ જ્ઞાતિને આપીને મોકલી છે. એમાં વિવેક છે ને એ કાઠીને આપ્યો છે. કાઠી જેવો વિવેક ન થાય. વાતું કરી અને તો કોઈ પણ વ્યક્તિ એનું કામ કરાવી શકે, પણ ખાલી આંખ ફેરવે અને આંખથી કામ થઈ જાય, એ આવડત એ ઈશ્વરે કાઠીના દીકરાને આપી છે. કેટલી એનામાં ઝીણવટ હશે. આદરણીય પદ્મશ્રી ભીખુદાનભાઈ એ પોતાના વક્તવ્યોમાં ઘણીવાર કહેતા હોય છે કે કાઠીની ત્યાં 5 મહેમાન હોય અને ચા આવી ગઈ હોય ને બીજા 5 મહેમાન ભળી જાય તો 10 મહેમાનને ચા થઈ દે, અને છતાંય કેટલીમાં થોડીક ચા વધે. આ સમજણ, આ સૂઝ એ ઈશ્વરે કાઠીને આપી છે. એટલે એની એવી સૂઝના 1-2 દાખલા નાના. મેં જીતુભાઈને કીધું તો મેં કીધું લગ્ન ગીતો ગાવા એ મારો વિષય નથી, તો થોડું છંદો ને એ ગાવું પડે છે. એટલે બાકી હું વાતોનો માણસ છું, શબ્દોનો માણસ છું, પણ કાઠીની સૂઝ કેટલી હોય, એની સમજ કેટલી હોય, એનો વિવેક કેવો હોય, એના 2 નાના પ્રસંગો. દરબાર રામવાળા જેથી બોરીએ ગાળે હતા ને એ વખતે આ એક બારોટજીએ મને કરેલી વાત કે દરબાર રામવાળા જેથી બારવટે નીકળ્યા ને, આમ તો ક્ષત્રિયનો દીકરો છે ને એ 2 વખત વરરાજો કહેવાય. એક વખત
જેદી ચોરીના 4 ફેરા ફરે હાથે મીંઢળ બાંધીને તેદી એને વરરાજાની ઉપમા આપે, વરરાજો કહે. અને બીજું પોતાના ધર્મને બચાવવા માટે થઈ અને નીકળે ને જેદી હાથમાં તલવાર લઈને તેદી એમ કે વરરાજા જેવો લાગે છે. અને હાથમાં તલવાર લઈને નીકળવું એ આ જ્ઞાતિની પહેલી ઓળખાણ હતી એ સમયમાં. અત્યારે બધાય મને, હું ઘણી વખત કહું છું આજના યુવાન મિત્રો માટે ખાસ, કે આપણે ઓલી ટેગલાઈન મૂકીએ છીએ કે ફર્ગેટ ટાઈમ બટ નોટ કાઠી. કાળ મૂકે પણ કાઠી ન મૂકે. એ 100% સાચી વાત છે, પણ ખાલી બાંધવાની વાતમાં નહીં. પોતે નક્કી કરી લીધું હોય ને કે મારે આ કરવું છે, એટલે એ પરિણામ સુધી પહોંચવા માટે જેટલી મહેનત કરવી પડે એટલી કરે. અને અહીંયા પહોંચીને રહીએ એટલે એને આ અર્થમાં લઈ શકાય કે કાળ મૂકે. કદાચ સમય છે એ આગો પાછો થઈ જાય, પણ કાઠીએ એકવાર નક્કી કરી લીધું કે મારે અહીંયા પહોંચવું છે એટલે એ પહોંચે. નહીતર અત્યારે પોઈન્ટમાં ગણી શકાય એટલી જ જ્ઞાતિ છે. મને વિશેષ આનંદ એટલા માટે થયો તો આ વાત વચ્ચે કરી દઉં. શેરનાથજી યોગીજી મહારાજના શપથવિધિમાં જતા હતા, એટલે ચાર્ટર મંગાવેલું. ચાર્ટર એટલા માટે મંગાવ્યું હતું, શેરનાથજી આ બધી બાબતોથી બહુ દૂર રહેનારા સાધુ મહાત્મા છે, જેમના જીવનમાં ભજન છે, એટલે એનાથી થોડાક દૂર રહે છે. પણ એ ચાર્ટર એટલા માટે મંગાવ્યું હતું કે બીજે દિવસે એમના ગુરુ મહારાજની તિથિ આવતી હતી ને કોઈ પણ સંજોગે એમને પહોંચવું પડે એમ હતું. કોઈ રીતે ફ્લાઇટનો મેળ નહોતો પડતો, એટલે પછી ચાર્ટર મંગાવ્યું. અને એ ચાર્ટર મંગાવ્યું ને અહીંયા પાયલટ બહાર જ ઊભા હતા. 8 સીટનું ચાર્ટર હતું. પાયલટ ઊભા હતા અને બરોબર મહાત્માજી જાય ને એ પહેલા એમની સાથેના 1-2 વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયા. એમણે ઓલા ભાઈને હાવ મજાકના સૂરમાં કીધું કે ભૈયા पेट्रोल तो डाला हुआ है ना, फिर देखो ऊपर जाके आप बोलोगे कि टायर में हवा नहीं है तो हम धक्का नहीं मारेंगे. એટલે દાંત કાઢતા કાઢતા કીધું. પણ એ જે પાયલટ હતો ને એણે એમ કીધું ભાઈ એમાં હવાઈ બરોબર છે ને પેટ્રોલે બરાબર છે, તમે ખાલી બેસી જાઓ. એટલે ભેગા હતા એ 2 જણાએ કીધું કે તમે ગુજરાતી સમજો છો? તો કે હું ગુજરાતી છું, ગુજરાતી સમજુ છું એમ નહીં. તો કે તમારું નામ શું? એને નામ દીધું હતું. નામ હું ભૂલી ગયો છું, પણ એની સરનેમ, એની અટક મને યાદ રહી ગઈ છે. એણે કીધું તું હું ધાધલ છું. એટલે ભેગા હતા એ 2 જણાને આશ્ચર્ય થયું. પછી બાપુને કીધું કે બાપુ પ્લેન હાંકે છે ને એ કાઠી દરબાર છે ને ધાધલ છે. એટલે બાપુએ મજાકના સૂરમાં કીધું કે ભાઈ કાઠીને આજ સુધી મેં ખટારો હાંકતા જોયા હતા, પણ કાઠી જો બલૂન ઉડાડે તો એ સુરત દાદાની આપણી ઉપર પૂરી કૃપા કહેવાય. આ એક એવો પરિવાર, એના ની સમજણની જે મેં હું વાતો કરતો હતો. બારોટજીએ મને જે વાત કરી હતી ને, દરબાર રામવાળા જેદી બારવટે નીકળ્યા ને તેદી વાવડીની બહાર નાની એવી ખોડિયારમાંની ડેરી છે, અહીંયા ડેરીએ દર્શન કર્યા. એ ખોડિયારમાંને ખૂબ માનતા. દર્શન કરી અને શ્રીફળ વધેર્યું, શ્રીફળ ઊભું ફાટ્યું ને હાકર જેવું પાણી આવ્યું ને એટલે બાપુએ કીધું બાપા જગદંબા આપણા ભેગા છે, કાંઈ વાંધો નહીં આવે, ફતેહ થાહે. ને એ નીકળ્યા બારવટે. એમને રાતે સપનામાં આવી અને આ કળિયુગની જાગતી જ્યોત જગદંબા એ ખોડિયારમાંએ એવું કીધું હતું, દેગે ને તેગે તારા ભેળી સૌ, પણ એક વાતનું ધ્યાન રાખજે, કોઈ દી ઉંબરો ઓળંગતો નહીં. અને ઇતિહાસ જે જાણે છે એ બધાને ખબર છે કે રામવાળા બાપુએ જેટલા ગામ ભાંગ્યા, કોઈ દિવસ કોઈ મકાન, કોઈ હવેલી તોડવા માટે અંદર પોતે નથી ગયા. આ પટારો નહોતો ભાંગતો. અને ભાઈબંધોએ કીધું કે પૂછ્યું કે કેમ એના ભાઈ આટલી બધી વાર લાગી? કે રામભાઈ પટારો નથી ભાંગતો. કે રે શું ખાવ છો, શું કરો છો, પટારો ન ભાંગે. ભૂલી ગયા અને ઉમરો ઓળંગીને અંદર ગયા. જગદંબાએ કીધું તું, પાટું માર્યું અને પગમાં ખીલી લાગી. પછીની આખી વાત આપણે સૌ જાણીએ છીએ. ઈ રામ બાપુ જેથી બોરીએ ગાળે હતા ને, કાઠીની સમજણની વાત બોરીએ ગાળે હતા ને એ વખતે એમને મળવા માટે બારોટજી આવ્યા, ડોળિયા ગીગા ભગત. હવે ડાયરેક્ટ તો મળી શકાય નહીં, અત્યારે નથી મળી શકાતું. તો એ વખતે તો કેવી રીતે મળી શકાય? અત્યારે ધારાસભ્યને મળવા જવું હોય તો 5 ઠેકાણ ઊભા રાખે. આ તો એ વખતે સરકારની સામે બારવટે ચડેલા, એને એમને તો કેમ મળી શકાય? એટલે એને ખબર હતી બારોટજીને
કે બિલખા દરબારને ખબર હોય ક્યાં છે, એટલે બિલખા દરબારને મળ્યા. એને અહીંયા મહેમાન થયા, રોકાણા. કે બારોટજી કાંઈ કામ હતું કે હું આણે? કે ના બાપા, એક નાનું એવું કામ હતું. શું? કે રામભાઈને મળવું છે. કે વાત સાચી, પણ હવે રામભાઈ તો આ ગીરના ગાળામાં ક્યાં હોય ખબર ન પડે. રોકાવું, કાંઈક તપાસ કરાવશું. 4-5 દિવસે એમ કીધું કે કવિરાજ ઘોડાને પલાણ માંડી દો, હાલો. એ લઈને નીકળ્યા, બોરીએ ગાળે લઈ ગયા. બોરીએ ગાળે ગયા પછી એમની સામે એમની બિરદાવળી ગાઈ. હવે સ્વાભાવિક છે કે બિરદાવળી ગાઈ એટલે એમને કાંઈક દેવું પડે. દરબાર રામવાળા એ વખતે ખર્ચી ખૂટ હતા, કાંઈ હતું નહીં જે દઈ શકે. એટલે થોડીક ચિંતાની રેખાઓ મોઢા ઉપર દેખાણી. પણ એમની બિરદાવળી પૂરી થઈ ને એટલે બિલખા દરબારે પોતાની કઈડમાંથી વાહળી ખોલી અને ચાંદીના રાણી છાપ સિક્કા એ બારોટજીને દીધા. કાલ્યો બારોટજી સુરત દાદા તમને અપાવે છે. કે ના, હું તો રામભાઈની બિરદાવળી બોલ્યો તો, રામભાઈ જે દે એ બરોબર છે. દરબાર તમારી પાસે લેવું હોય છે ને તો બિલખા આવીશ. કાઠીની સૂઝ કેવી હોય. બિલખા દરબારે કીધું કે ભાઈ બારોટજી વાત તમારી સાચી, પણ રામભાઈ મારાથી નાનો છે અને મોટો ભાઈ બેઠો હોય ને ત્યાં સુધી નાનો ભાઈ ખિસ્સામાં હાથ નાખીને કાંઈક દે ને તો એ આછકલાઈ લાગે, અને આછકલાઈ કાઠીનો દીકરો ન કરે એટલે હું દઉં છું. આ સૂઝ, આ આવડત, અને આના કોઈ જાતના ટ્યુશન નથી હોતા, ક્યાંય ભણવા ગયા આવતું નથી. આ જીન્સમાં હોય, લોહીમાં હોય.